સુરત શહેરના સિંગરપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલ મારામારીના બનાવમાં 3 આરોપીને સિંગરપુર પોલીસે તાત્કાલિક ઝડપી પાડ્યો। સુરત શહેરના સિંગરપુર પોલીસ સ્ટેશનમાં તારીખ 12/10/2025ના રોજ ડભોલી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયેલ હતો, જેમાં ડભોલી ગોગા મહારાજ મંદિર પાસે બનેલ મારામારીના બનાવમાં સંડોવાયેલા ભોરા રબારી સહિત 3 ઇસમો મળીને કુલ 4 વિરુદ્ધ ફરિયાદ દાખલ થયેલ હતું। ફરિયાદીને ચારેય આરોપીઓએ લાકડીઓ વડે ઢોર માર જાહેરમાં રસ્તા પર માર્યો હતો અને સમગ્ર વિસ્તારમાં ડરનો માહોલ છવાઈ ગયો હતો, જેથી આજે સિંગરપુર પોલીસે જેમાં આરોપીઓને આઈડેન્ટિફાઈ કરીને આરોપીને શોધી કાઢવા માટે અલગ અલગ ટીમો બનાવીને જરૂરી માર્ગદર્શન અને સૂચના કરેલ હતી, જેમાં 3 આરોપીઓ: 1 મીત ઉર્ફે ભોલો ધીરુભાઈ દેસાઈ, ઉંમર 27, ધંધો નોકરી, રહેવાસી શ્યામ દર્શન સોસાયટી હેની આર્કેડની બાજુમાં, ડભોલી રોડ, સુરત; 2 રવિ તેજાભાઈ રબારી, ઉંમર 25, ધંધો અભ્યાસ, રહેવાસી વિષ્ણુનગર સોસાયટી વેડ રોડ, સુરત; અને 3 મન ઉર્ફે ભૈલુ દેસાઈ, ધંધો અભ્યાસનો, રહેવાસી વિહાર સોસાયટી વેડ રોડ, સુરત ને પકડી પાડીને તેમના ગુનામાં ઉપયોગમાં લીધેલ પીળા કલરની 4 વ્હીલર ગાડી, જેનો રજિસ્ટર નંબર GJ19 AM 4994 તથા 3 લાકડીઓ જેનાથી માર મારવામાં આવેલ હતો તે કબજે કરવામાં આવેલ છે। અન્ય 100 આરોપી ભગીરથસિંહ રાઠોડ ઉત્તરાણ શહેરવાળો તેને પકડવાનો બાકી છે, જેને પોલીસ પકડવા માટે શોધખોળ ચાલુ કરી દીધી છે। આ ગુનામાં તપાસ કરેલા પોલીસ ઇન્સ્પેક્ટર AG ચૌધરીએ ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરેલ છે। હાલમાં પકડાયેલ 3 આરોપીઓને જ્યાં ઘટના બની હતી તે ઘટના સ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું, પંચનામું કર્યું અને આરોપીઓને માફી મંગાવીને કાયદાનું ભાન કરાવ્યું। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા TV, સુરત।